જય માતાજી મિત્રો, આપણે જળાદાન નક્કી થઈ ગયું છે. જળાદાન છે, આપણે ઘરેથી જળા જવા માટે રવાના થઈ ગયા છે. જે જળા જવા હોય એ કોમેન્ટ કરજો. ડીસા જાવે પહોંચી ગયા છીએ. આટલેથી 20-22 કિલોમીટર હશે હનુમાન દાદાનું મંદિર. બનાસકાંઠા પ્લાન કાતરવા મિલમાં શું બને છે જરૂર કોમેન્ટ કરજો. આપણે આખા ગામમાં પહોંચી ગયા છે. જોઈ લેવાનું કા અગરબાવી મેળો ભરાય છે. બધા આવ્યા હોય તો કોમેન્ટ કરજો. અગથળા આ પોલીસ સ્ટેશન છે. અગથળા આપણે લાખણીવાળા કેનલે પહોંચી ગયા છે. જોઈ લો આ કેનલ છે. આપણે લાખણી પહોંચી ગયા છે. એ કોક માપવાનું કરી રહ્યા છે. ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. શનિવાર છે એટલે જળાદાસ વસ્તી ફૂલ ટ્રાફિક છે. કોક માપીશ જે અત્યારે જણાવવાનું હોય એ કોમેન્ટ કરજો. જો આ ટ્રાફિક થઈ ગઈ છે, જણાવાળી વસ્તી વધારે છે એટલે લાખણી ટ્રાફિક છે. એનું કોમ તો એટલી નહીં હોતી. ફૂલ ટ્રાફિક છે. જે લાખણી અત્યારે ફરતા હોય કોમેન્ટ કરજો. શનિવાર દાડો છે. જય બજરંગી બોલો. એ તો હારી ટ્રાફિક બહુ વધારે છે. જેડા કેટલી ટ્રાફિક છે વધારે. જે જેડા ફરતા હોય કોમેન્ટ કરજો કેટલી ટ્રાફિક છે. અને આપણે હવે જવાનું છે લાખણીની દુકાનેથી. મોલ છે કોક આગળ. જો પોલીસવાળા ઊભા છે, ટ્રાફિક હટાવે છે. કોઈને હેડવા ચોકડી પર આપણે વળવાનું છે પણ આગળ જઈને વળવાનું છે. કેમ કે ટ્રાફિક છે એટલે આગળ જઈને વળવા જઈશ. જેને પણ આ તરત જવું હોય ને આ રસ્તો પાથરો જાય છે. થરાજ પછી વાવ નળા બેટ જવું હોય દર્શન કરવા ત્યાં થરાજ આયરો રસ્તો થાય લાખણીથી. જેને જવું એને જાજો. આપણે લાખણીની માર્કેટ છે વણકા સાઈડે. લાખણીની નવી દુકાન બની છે. આટલેથી વળવાનું છે. અમુક માર્કેટ દેખાય છે લાખણી ગન. આપણે ઓછી વળવાનું છે. પાછું અહીંયા જવાનું છે ચોકડી પર. ટ્રાફિક બહુ વધારે છે એટલે થોડુંક ધીમેટ છે. જે બોર્ડ મારેલ છે એક ડીસા તરફ જાય, ગળા તરફ જાય. જો મિત્રો આ ચોકડી આવી ગઈ છે. ગળામાં રસ્તો આવી ગયો છે એટલે હવે ટ્રાફિકમાંથી નીકળ્યા હતા. જો મિત્રો આ ગળા થાય છે 4 કિલોમીટર છે. આપણે ફાઇનલ જળા રસ્તો ચડી ગયા છે એટલે હવે ટ્રાફિકમાં નીકળી જાય. હવે જળા 4 કિલોમીટર છે. આપણે પહોંચી જવાના છે લાખણી બધાની દુકાને છે. ગિયાળામાં ભાગમાં બજાર તો ઓલી સાઈડ છે એટલે ફાઇનલ નીકળી ગયા. ચલો મિત્રો ગળા દર્શન કરીને આવડતા સાથે મિત્રો આપણે હવે જવાનું છે. મિત્રો હવે મળીશું ડાયરેક્ટ બીજા ભાગમાં જઈને ગળા.